વિદ્યાર્થી મિત્રો પ્રણામ। ધોરણ 10 ગણિત પ્રકરણ 11 રચના। મિત્રો આ પ્રકરણની અંદર આપણે ત્રણ પ્રકારની રચનાઓ ભણવાની છે। પહેલી રચના છે રચના નંબર 1, આપેલા રેખાખંડનું આપેલા ગુણોત્તરમાં વિભાજન કરવું। એટલે કે આપણને કોઈ ચોક્કસ લંબાઈનો રેખાખંડ આપેલો હોય, ઘણી વખત રેખાખંડની લંબાઈ ન પણ આપેલી હોય, તો અનુકૂળ લંબાઈનો રેખાખંડ દોરી અને એનું ચોક્કસ ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે। મિત્રો આપણે 7મા પ્રકરણની અંદર આ રેખાખંડ AB છે, રેખાખંડ AB પર બિંદુ P છે। P બિંદુ છે એ રેખાખંડ AB નું A તરફથી AP જેમ PB ગુણોત્તરમાં વિભાજન કરે છે। AP જેમ PB આ ગુણોત્તર કદાચ 2:3 પણ હોઈ શકે, 3:4 હોય, 4:7 હોય। આ કોઈ ગુણોત્તરમાં P બિંદુ છે એ રેખાખંડ AB નું A તરફથી વિભાજન કરે છે। 7મા પ્રકરણની અંદર આપણે A અને B ના યામ આપેલા હોય અને વિભાજન કરતું બિંદુ છે P એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ ગુણોત્તર આપેલો હોય તો આપણે P બિંદુના યામ શોધતા હતા। અહીંયા આપણે શું કરવાનું છે, તો અહીંયા આપણે એક રેખાખંડ દોરવાનો છે। અહીંયા માપ આપેલું છે સ્વાધ્યાય 11.1 નો પહેલો પ્રશ્ન છે। 7.6 સેમી લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો। એટલે કે રેખાખંડ AB આપણે 7.6 સેમી લંબાઈનો દોરવાનો છે અને ત્યારબાદ એનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે। એટલે કે રેખાખંડ AB પર બિંદુ P આપણે એવું મેળવવાનું છે કે જેથી AP જેમ PB છે એ 5:8 થાય। AP જેમ PB છે એ આપણને 5:8 મળે। આવું બિંદુ P આપણે મેળવવાનું છે રેખાખંડ AB પર। અને એ કેવી રીતે મેળવવાનું છે, તો માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરી અને આ રચના આપણે દોરવાની છે। મિત્રો ઘણી વખત પરીક્ષામાં એવું પૂછાય કે રેખાખંડ AB દોરી એનું માપ નથી આપ્યું તો આપણે કોઈ પણ લંબાઈનો રેખાખંડ દોરી શકીએ। તો અહીંયા માપ આપેલું છે એટલે આપણે સૌથી પહેલા રચના દોરીએ પહેલા આપણી રકમ છે 7.6 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો અને બંને ભાગ માપો। ઉકેલ એટલે આપણે શું કરવાનું છે એ જોવાનું। તો 7.6 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવું છે અને બંને ભાગ માપવા છે। અહીંયા રેખાખંડનું નામ નથી આપ્યું, અહીંયા આપણે નામ આપી દીધું કે આપણે કયો રેખાખંડ દોરવો છે, AB દોરવો છે। તો રેખાખંડ AB 7.6 સેમીનો દોરી અને એનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરવું છે અને જે બે ભાગ થાય AP અને PB એ બંને ભાગ આપણે માપવા છે। તો આપણે સૌથી પહેલા 7.6 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરીશું। મિત્રો તમે જ્યારે રચના દોરો છો ત્યારે પહેલા રકમ આપણે લખવાની હોતી નથી, ઉકેલ ત્યારબાદ રચના દોરવાની અને એની નીચે મુદ્દા લખવાના છે। હું અહીંયા મુદ્દા લખું છું। રચના અહીંયા બાજુમાં દોરીશ। તો સૌથી પહેલા આપણે શું કરીશું, 7.6 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરી દઈએ। મિત્રો અહીંયા મારી પાસે મોટી સ્કેલ છે, એના માપ જુદા છે એટલે હું મારી રીતે માપ લઉં છું। તમારે તમારી સ્કેલમાંથી 7.6 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરવાનો છે। હું અહીંયા માપ થોડું વધારે લઈશ। અહીંયા રચના થોડી મોટી બને તમને સમજાય એટલા માટે મેં માપ અહીંયા બમણું લીધું છે। આ રેખાખંડ AB દોરી લીધો।
મિત્રો રચનાના મુદ્દા છે એ જેમ જેમ આપણે દોરતા જઈશું એમ જોડે જોડે મુદ્દા પણ લખતા જઈશું. તો સૌથી પહેલો મુદ્દો છે 7.6 સેમી લંબાઈનો રેખાખંડ AB દોર્યો. હવે રેખાખંડ AB દોર્યા બાદ આપણે રેખાખંડ AB સાથે કોઈ લઘુકોણ એટલે 90 થી નાનો 90 થી નાના માપનો ખૂણો બનાવે એવું એક કિરણ દોરવાનું છે. તો આપણે ખૂણો લઘુકોણ બને એવું એક કિરણ ફૂટપટ્ટીની મદદથી દોરવાનું છે. તો એ આપણે દોરી દઈએ. આ કિરણને નામ આપી દઈએ આપણે AX. મિત્રો અહીંયા ગુણોત્તર છે 5:8 એટલે 5 અને 8 નો સરવાળો થાય 13. એટલે આપણે અહીંયા 13 ચાપ દોરવાની છે. એક સરખી લંબાઈની 13 ચાપ દોરવાની છે. એટલે આપણે કિરણની લંબાઈ વધારે રાખવી પડે. એટલે તમે નોટબુકમાં દોરો ત્યારે પણ આ રેખાખંડ દોરો ત્યારે ઉપર લંબાઈ વધારે રાખવાની છે. આટલું ખાસ ધ્યાન રાખવાનું. હવે આ મુદ્દો લખીશું. તો આ મુદ્દામાં કેટલું કઈ કઈ બાબત લેવાની છે આપણે? તો આપણે ખૂણો કયો બનાવ્યો? XAB. કેવો બન્યો છે? લઘુકોણ. એના માટે કયું કિરણ દોર્યું? AX. ક્યાં દોર્યું? રેખાખંડ AB ના ઉપરના અર્ધતલમાં. તો ચાર બાબતોનો સમાવેશ કરવાનો છે. જ્યારે પણ આપણે કોઈ ખૂણાની રચના દોરીએ ત્યારે ચાર બાબતોનો સમાવેશ થશે. ખૂણો કયો બન્યો? XAB. કેવો બન્યો? લઘુકોણ. કિરણ કયું દોર્યું? AX. ક્યાં દોર્યું? AB ના ઉપરના અર્ધતલમાં. તો ખૂણો XAB લઘુકોણ થાય તેવો કિરણ AX ક્યાં દોર્યું મિત્રો? રેખાખંડ AB ના ઉપરના અર્ધતલમાં દોર્યું. આ મુદ્દો બીજો પૂરો થયો. હવે હમણાં આગળ તમને કહ્યું એમ કે ગુણોત્તર 5:8 છે એટલે 5 અને 8 નો સરવાળો થાય 13. એટલે આપણે કિરણ AX પર એક સરખી લંબાઈની 13 ચાપ દોરવાની છે. તો હવે આપણે અહીંયા એ ઉપરથી એક સરખી લંબાઈની 13 ચાપ દોરી દઈએ. પાંચ, 6, 7, 8, 9, 10, 11, 12 અને આ 13. અહીં આપણે મિત્રો 13 ચાપ દોરી દીધી છે. હવે આ ચાપના છેદબિંદુઓ છે એને આપણે નામ આપી દઈશું. તો ચાપના છેદબિંદુઓ છે એને નામ કેવી રીતે આપીશું? તો કયા કિરણ ઉપર દોરી છે ચાપ? AX ઉપર. તો પહેલું બિંદુ છે એને આપણે A1 નામ આપીશું. A2, A3, A4, A5, A6, A7, A8, A9, A10, A11, A12 અને A13. તો આ રીતે આ જે ચાપ દોરી છે ચાપના છેદબિંદુઓને નામ આપી દીધું આપણે A1 થી A13 સુધી. હવે આ મુદ્દો આપણે લખવાનો છે. તો આ મુદ્દો કેવી રીતે લખીશું? તો મિત્રો આપણે કિરણ AX ઉપર ચાપ દોરી એટલે આપણને કયા બિંદુઓ મળ્યા છે? A1 થી A13 સુધી. એટલે આપણે શરૂઆત કરીશું કે કિરણ AX પર બિંદુઓ A1, A2, A3, A4 up to A13 A1 મેળવ્યા કે જેથી આ પહેલો રેખાખંડ છે એ A1 કહેવાય.
બીજો રેખાખંડ A1 A2, ત્રીજો A2 A3, ચોથો A3 A4, આ બધા રેખાખંડોની લંબાઈ કેવી છે મિત્રો? એક સરખી છે. તો આપણે લખી શકીએ કે કિરણ AX પર બિંદુઓ A1 A2 A3 A4 A5 અપ ટુ A13 એવા મેળવ્યા કે જેથી A1 A1 A2 A2 A3 A3 A4 ડેશ 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 A12 A13 થાય. તો આ મુદ્દા નંબર 3 થશે કે કિરણ AX પર બિંદુઓ A1 A2 A3 up to A13 એવા મેળવ્યા કે જેથી A1 A1 A2 A2 A3 A12 A13 થાય. તો આ મુદ્દા નંબર 3 થયો. મિત્રો જેમ રચના દોરીએ છે એવી જ રીતે મુદ્દા લખવાના છે. આખી રચના દોરી પછી છેલ્લે મુદ્દા લખવાના નથી. એવી આદત આપણી જૂની છે, એ આદત આપણે છોડવાની છે. હવે અહીંયા જે છેલ્લું છે બિંદુ છે A13 ને B બિંદુ સાથે જોડવાનું છે. જો 10 ચાપ હોય તો ટોટલ 10 ચાપ આપણે દોરી હોય તો 10મી ચાપને B બિંદુ સાથે જોડવાનું. 7 ચાપ હોય તો 7મી ચાપને. છેલ્લી ચાપ છે એ છેદ બિંદુના ટૂંકમાં આપણે B બિંદુ સાથે જોડવાનું છે. તો અહીંયા આપણે A13 છે અને B બિંદુ સાથે જોડી દઈએ. છેલ્લું છે બિંદુ છે એને આપણે B બિંદુ સાથે જોડી દીધું. હવે આ મુદ્દો કેવી રીતે લખીશું? આ બંનેને જોડે એટલે કયો રેખાખંડ બન્યો? A13B. તો આપણે લખી શકીએ રેખાખંડ A13B દોર્યો. હવે આપણે અહીંયા કુલ 13 ભાગ કર્યા છે. A થી A5 સુધી લઈએ તો મિત્રો આ કેટલા ભાગ થશે? અહીંથી આ 5 ભાગ છે અને આ 8 ભાગ છે. તો અહીં આપણે એવું કહી શકીએ કે A5 બિંદુ છે એ રેખાખંડ A13 નું એ તરફથી 5:8 ગુણોત્તરમાં વિભાજન કરે છે. પરંતુ એ તો કયા રેખાખંડનું? A13 નું. આપણે કોનું વિભાજન કરવાનું છે મિત્રો? AB નું. તો એના માટે આપણે AB પર એવું બિંદુ P મેળવવું છે કે જેથી AP/PB 5:8 થાય. તો મિત્રો એના માટે આપણે શું કરવું પડશે? તો A5 બિંદુ છે, આપણને ખબર છે કે અહીંયા A5 થી બે ભાગ પડે છે, 5મો અને 8 ભાગ. તો A5 બિંદુ છે એમાંથી આપણે એક કિરણ દોરીશું અને એ કિરણ રેખાખંડ A13B ને સમાંતર હોય. બરાબર ધ્યાનથી સમજો. A13B ને સમાંતર હોય તેવો કિરણ કયા બિંદુમાંથી દોરવાનું? A5 માંથી. એ કેવી રીતે દોરાય એ સમજીએ. તો મિત્રો આપણે 9મા ધોરણની અંદર અનુકોણની જોડના કોના ભણી ગયા છીએ. આ બે સમાંતર રેખાઓ છે, આ એની છેદિકા છે, તો F આકાર બને એટલે આ બંને અનુકોણ કહેવાય. આપણે પ્રમેય પણ ભણી ગયા છીએ કે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અનુકોણો સમાન હોય. અને એનું પ્રત્યક્ષ વિધાન હતું કે જો બે રેખાઓની છેદિકાથી બનતા અનુકોણની કોઈ એક જોડ સમાન હોય, આ અનુકોણની એક જોડ સમાન છે, તો આ બે રેખાઓ સમાંતર હોય. એટલે કે આપણે બે રેખાઓ સમાંતર છે એમ બતાવવું છે તો એ રેખાઓ અને એની છેદિકા એનાથી બનતા અનુકોણો સમાન છે એવું આપણે સાબિત કરવું પડે. તો અહીંયા બે અનુકોણો આપણે સમાન બતાવવા પડે. એટલે કે અનુકોણો સમાન હોય તો આ બે રેખાઓ સમાંતર થાય. તો આપણે અહીંયા A13B માંથી A13B ને સમાંતર કિરણ A5 માંથી દોરવું છે.
તો આ બંને સમાંતર ક્યારે કહેવાય? તો મિત્રો અહીં આપણે આ કોઈ કિરણ દોર્યું તો આ ખૂણો અને આ ખૂણો એ બંને કઈ જોડ બનશે? એફ આકાર બને છે, તમે જોઈ શકો છો અનુકોણો એફ આકાર બનાવે છે। તો આ બંને ખૂણા જો સમાન બનાવીએ આપણે, એટલે કે આ જેટલા માપનો ખૂણો છે એટલો જ ખૂણો અહીંયા બનાવીએ તો આ બંને એકબીજાને સમાંતર છે એમ આપણે કહી શકીએ। એટલે હવે તમે સમજી ગયા છો કે A5 માંથી A13B ને સમાંતર કિરણ દોરવા માટે આપણે શું કરવું પડશે? તો A13 બિંદુ છે ત્યાં આ જે ખૂણો બને છે A13B, આ જે ખૂણો છે એટલા જ માપનો ખૂણો ક્યાં બનાવવો પડે? A5 આગળ। તો હવે આપણે A13B આગળ જેટલા માપનો ખૂણો છે, આ જેટલા માપનો ખૂણો છે એટલો ખૂણો આપણે ક્યાં બનાવવો છે મિત્રો? A5 બિંદુ આગળ બનાવવો છે। તો એના માટે શું કરવું પડે? તો આપણે એકોણ ખૂણાની રચના પણ ભણી ગયા છીએ કે A13 જેટલા માપનો ખૂણો A5 આગળ બનાવવો છે। તો સૌથી પહેલા A13 ઉપર પરિકર મૂકી અનુકૂળ ત્રિજ્યાની ચાપ દોરવી પડે। એટલી જ ચાપ બિંદુઓ A5 પરથી મૂકવી પડે। એટલી જ ચાપ કયા બિંદુ પરથી દોરવી પડશે? A5 પરથી। તો A5 પરથી આપણે ચાપ દોરી દીધી। હવે આ ચાપ બંને બાજુ છેદે છે, આ રેખાખંડ અને કિરણ, તો એ ચાપની લંબાઈ જેટલી આપણે ત્રિજ્યા લઈશું। આટલી ત્રિજ્યાની ચાપ આપણે ક્યાંથી દોરવાની? A2 કે A3 પરથી નહીં, પરંતુ આ ચાપ છે એ કિરણ AX ને જ્યાં છેદે છે આ બિંદુમાં છેદે છે। તો અહીંયાથી આપણે પરિકર મૂકી અને આ રીતે એક ચાપ દોરવી પડે। તો હવે આ બંને ચાપના છેદ બિંદુને આપણે જોડી દઈએ। તો અહીંયા A5 ને બંને ચાપના છેદ બિંદુ સાથે આપણે જોડતું એક કિરણ દોરી દઈએ। અહીંયા નીચેથી આપણે તૂટક લાઈન લઈશું, અહીંયા નામ આપી દઈએ મિત્રો P બિંદુ। તો હવે A5 માંથી આપણે A13B ને સમાંતર કિરણ દોરી દીધો છે। તો હવે આપણે એક મુદ્દો લખીશું। એ મુદ્દો શું લખીશું? A13 ઉપરથી ચાપ દોરી, A5 ઉપરથી ચાપ દોરી, આવું કશું નથી લખવાનું મિત્રો। ટૂંકમાં એટલું લખવાનું છે બિંદુ A5 માંથી A13B ને સમાંતર કિરણ દોરી। એ કિરણ કોને છેદે છે? રેખાખંડ AB ને કયા બિંદુમાં છેદે છે? P બિંદુમાં। તો અહીં આપણે લખી શકીએ બિંદુ A5 માંથી રેખાખંડ A13B ને સમાંતર કિરણ દોર્યું। જે રેખાખંડ AB ને બિંદુ P માં છેદે। તો અહીં AP જેમ PB બરાબર 5/8 છે। મિત્રો AP જેમ PB બરાબર 5/8 થઈ જાય। હવે સવાલ એ થાય કે ખરેખર અહીંયા AA5 આ રેખાખંડને કહીશું આપણે AA5 જેમ A5 A13 આ ગુણોત્તર 5/8 છે। તો એના પરથી AP જેમ PB 5/8 કેવી રીતે થાય? તો આપણે એ સમજીએ। તો મિત્રો આપણે આના પછીનું ચેપ્ટર છે પ્રકરણ 6 ત્રિકોણ, એ આપણે જોઈશું। એની અંદર સૌથી પહેલું સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આવે છે। એ પ્રમેયનું વિધાન તમને સમજાવી દઉં એટલે ખબર પડી જશે। તો એ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે, એનું વિધાન છે કે ત્રિકોણની કોઈ એક બાજુ એને સમાંતર રેખા દોરીએ। આપણે આ BC છે ને સમાંતર રેખા દોરીએ।
મિત્રો રેખા દોરીએ કે રેખાખંડ દોરીએ ચાલે. ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુઓ AB ની AC ને બે ભિન્ન બિંદુ P અને Q માં છેદે છે. તો આ રેખા અથવા તો રેખાખંડ આ બે બાજુઓનું એટલે AB અને AC નું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ રેખા PQ છે AB ને છેદે છે એટલે AB ના બે ભાગ થયા AP અને PB. એ જ રીતે રેખા PQ AC ને Q બિંદુમાં છેદે છે તો એના બે ભાગ થયા AQ અને QC. તો AP અને PB નો જે ગુણોત્તર હશે એ જ ગુણોત્તર AQ અને AC હશે. એટલે અહીં આપણે લખી શકીએ AP/PB = AQ/QC. તો સપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે, પહેલું જ પ્રમેય છે પ્રકરણ 6 માં કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે રેખા તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. તો મિત્રો અહીં આકૃતિ કંઈક એવી જ બને છે. આકૃતિ આપણે જોઈ લઈએ. આ બિંદુ છે આ A5 છે, A13 છે, આ P છે અને B છે. તો અહીંયા આપણે શું કર્યું છે A5P રેખાખંડ છે A13B ને સમાંતર દોરેલો છે. આ આકૃતિ છે એને થોડી આપણે 90 ડિગ્રીના ખૂણે મૂવ કરાવીએ તો આ રીતની આકૃતિ બની જાય. તો અહીંયા આ બંને સમાંતર છે તો આ બંને ગુણોત્તર અને આ બંને ગુણોત્તર એટલે કે રેખા A5P AB અને A13 નું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે સપ્રમાણતાના મૂળભૂત પ્રમેય મુજબ. એટલે આ બંને ગુણોત્તર અને આ બંને ગુણોત્તર કેવા મળે? સરખા. A5/A13 = AP/PB થાય. હવે આપણને ખબર છે કે A5/A13 આ ગુણોત્તર કેટલો છે? 5/8. તો આ ગુણોત્તર પણ કેટલો થાય? 5/8 થાય. એટલે આ 5/8 છે તો AP/PB પણ મિત્રો 5/8 જ થાય એવું આપણે ચોક્કસ કહી શકીએ. તો હવે તમે સમજી ગયા છો કે રચના કેવી રીતે દોરવાની અને સાથે સાથે AP/PB 5/8 કેવી રીતે થાય છે. તો ફરી એકવાર આ મિત્રો ખાલી સમજવા માટે છે, આ બધું તમારે લખવાનું નથી. તો આ રીતે અહીંયા હવે AP અને PB ના માપ માપવાના છે મિત્રો. તો મેં મારી રીતે માપ લીધું છે પરંતુ અહીંયા સેન્ટીમીટરના બદલે મેં મારી રીતે માપ લીધું છે અંદાજિત માપ. એટલે તમારે ચોક્કસ માપ લીધું હશે 7.6 એટલે આ બંને માપ તમને ચોક્કસ મળશે. હું અહીંયા માપી લઉં છું અંદાજિત માપ કેટલું આવે છે. અહીંયા મારે જે માપ આવે છે એ અહીંયા આપણે કેટલા સેમીનો રેખાખંડ લીધો છે? 7.6. અહીંયા મેં બમણું માપ લીધું છે એટલે આ માપ મળે છે 6.2 એટલે 3.1 આવશે અને આ છે 9.2 એટલે 9 જેવું છે. 4.1 3.2 અને 4.6 આવે છે. એટલે અહીંયા આપણે બંનેનો સરવાળો કરીએ તો મારે અંદાજિત માપ છે એટલે થોડું આગું પાછું રહેશે પણ તમારે ચોક્કસ માપ મળી જશે. જે માપ મળે એ માપ અહીંયા લખી દેવાનું છે. હું અહીંયા લખી દઉં છું 3.1 અને 4.5.
કદાચ કોઈને 3 અને 4.6 પણ આવી શકે. આ બંનેનો સરવાળો 7.6 થવો જોઈએ. તો મિત્રો અહીંયા આ રચના રેખાખંડનું વિભાજન કરવાની રચના અહીંયા પૂરી થઈ. હવે ત્યારબાદ બીજી રચના છે. આ રેખાખંડના વિભાજન વાળી મિત્રો એક જ રચના છે. હવે સાથે સાથે આપણે એ પણ સમજી લઈએ કે કદાચ રકમ આ જ આપેલી છે પરંતુ ગુણોત્તર આપણને કંઈક અલગ આપ્યો હોય. 5/8 છે એના બદલે કદાચ 2/3/4 ગુણોત્તર આપ્યો છે. ધારો કે ગુણોત્તર કેટલો આપ્યો છે? 2/3/4. હવે ટેક્સ્ટ બુકમાં છે નહીં એટલે પૂછાવાની શક્યતા ઓછી છે, પરંતુ તમે સમજાવી દઉં છું. 2/3/4 તો મિત્રો આની જેમ જ કરવાનું છે. 2 ને 3 5, 5 ને 4 9. કેટલી ચાપ દોરવાની છે? આપણે 9 ચાપ દોરવાની છે. 9મી ચાપને કોની સાથે જોડવાનું? બિંદુ B સાથે. એટલે આપણે આ રીતે 9મા નંબરની ચાપ છે એને B બિંદુ સાથે જોડી દઈએ. ત્યારબાદ કયો ગુણોત્તર છે? 2/3/5. એટલે પહેલા કઈ સંખ્યા આપેલી છે? 2. તો આપણે બીજા નંબરની ચાપ છે એમાંથી આને સમાંતર કિરણ દોરવું પડે આ રીતે. ત્યારબાદ 3 છે તો 2 ને 3 કેટલા થાય? 5. તો 2 ને 3 5. એટલે 5મા નંબરની ચાપ છે ત્યાંથી સમાંતર કિરણ દોરી દેવાનું. અહીંયા P અને Q નામ આપી દઈએ તો આ 2/3/4 ગુણોત્તરમાં વિભાજન થઈ ગયું. કદાચ આવું પૂછાય તો તમે આ રીતે દોરી શકો. ત્યારબાદ બીજી રચના છે એ સમરૂપ ત્રિકોણની રચના છે. તો એ સમરૂપ ત્રિકોણની રચના મિત્રો જોઈએ એ પહેલા આપણે સમરૂપ ત્રિકોણ કોને કહેવાય એ સમજીશું. મિત્રો હવે સમરૂપ ત્રિકોણની રચના જોઈએ પહેલા સમરૂપ ત્રિકોણ કોને કહેવાય એ સમજીએ. સમરૂપ ત્રિકોણ પણ મિત્રો આપણે પ્રકરણ 6 ની અંદર ભણવાનું છે, પરંતુ અત્યારે સમરૂપ ત્રિકોણ કોને કહેવાય એ સમજવું જરૂરી છે. તો એ સમજી લઈએ. અહીંયા તમારી સામે બે ત્રિકોણ છે ABC અને PQR. એમાં આપણે જોઈ શકીએ છીએ A અને P નિશાની સરખી છે એટલે ખૂણો A અને P ના માપ સરખા છે. ત્યારબાદ B અને Q એના માપ સરખા છે. ખૂણો C અને ખૂણો R ના માપ સરખા છે. પરંતુ AB અને PQ અનુરૂપ બાજુ લઈએ આપણે ABC PQR ની સંગતતા લઈએ ABC સંગત PQR. તો એના માટે A બરાબર P છે, B બરાબર Q, C બરાબર R છે. એટલે અનુરૂપ ખૂણા સમાન છે. અનુરૂપ બાજુ લઈએ તો AB ને અનુરૂપ બાજુ અહીં આપણે લખી દઈએ સંગતતા ABC સંગત PQR માટે અનુરૂપ ખૂણા A ને અનુરૂપ ખૂણો P થાય, B ને અનુરૂપ ખૂણો Q, C ને અનુરૂપ ખૂણો R થશે. તો અનુરૂપ ખૂણાઓ સમાન છે. અનુરૂપ બાજુ લઈએ AB ને અનુરૂપ બાજુ PQ, પરંતુ એ બાજુઓ સમાન નથી. તો એનો ગુણોત્તર લઈએ તો AB upon PQ 4/2 એટલે 2 થશે. BC upon QR લઈએ 8/4 2 થશે. AC upon PR લઈએ 6/3 એ પણ 2 થશે. તો આ ત્રણે ત્રણ ગુણોત્તરના મૂલ્યો આપણને 2 મળે છે. માટે આપણે લખી શકીએ AB upon PQ બરાબર BC upon QR બરાબર AC upon PR. એટલે આનો અર્થ એ થયો કે આ આકૃતિમાં ત્રિકોણ ABC અને PQR ની સંગતતા ABC સંગત PQR માટે અનુરૂપ ખૂણાઓ સમાન છે, પરંતુ અનુરૂપ બાજુઓના માપ સમાન નથી, પરંતુ અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન છે. આ ગુણોત્તર છે. અને મિત્રો ગુણોત્તર સમાન છે એટલે કહી શકાય કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે. ગુણોત્તર સરખા હોય એનો અર્થ એ થાય કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે. તો આ સંગતતા છે એ સંગતતા સમરૂપતા કહેવાય. ABC સંગત PQR સમરૂપતા છે. મિત્રો એકરૂપતાની વ્યાખ્યા તમને કદાચ યાદ હશે કે બે ત્રિકોણ એકરૂપ ક્યારે કહેવાય?
તો એમાં અનુરૂપ ખૂણા સમાન હોવા જોઈએ, અનુરૂપ બાજુઓ પણ કેવી હોવી જોઈએ? સમાન. એટલે 6 એ 6 અંગો સમાન હોવા જોઈએ. જ્યાં અહીંયા સમરૂપતા શું ની વ્યાખ્યામાં શું છે? અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તે સંગતતા સમરૂપતા છે. અને આ બંને ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR એટલે બે ત્રિકોણ સમરૂપ છે એમ કહેવાય. આ સમરૂપતાનો સંકેત છે, સમરૂપ ત્રિકોણનો. ABC સમરૂપ ત્રિકોણ PQR આવું આપણે કહી શકીએ. તો આનો અર્થ એ થયો મિત્રો, બે ત્રિકોણ સમરૂપ ક્યારે કહેવાય? તો કોઈ એક સંગતતા માટે અનુરૂપ ખૂણાઓ સમાન હોય, અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તે બે ત્રિકોણ સમરૂપ છે એમ કહેવાય. એનો અર્થ એવો થયો કે જો બે ત્રિકોણ સમરૂપ છે એવું આપેલું હોય તો એનો અર્થ શું થાય કે એમના અનુરૂપ ખૂણાઓ સમાન હશે અને અનુરૂપ બાજુના ગુણોત્તર કેવા હશે? સમાન હશે. એવું આપણે કહી શકીએ. બે ત્રિકોણ સમરૂપ છે એવું આપેલું હોય તો અનુરૂપ ખૂણાઓ સમાન હશે, અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન હશે, એટલે કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હશે એવું આપણે કહી શકીએ. તો આ સમરૂપ ત્રિકોણ વિશે તમે સમજી ગયા છો. તો હવે મિત્રો આપણે રચના નંબર 2 ઉપર જઈએ કે તમને કોઈ એક ત્રિકોણ આપેલો છે કોઈ ચોક્કસ માપનો, એ ત્રિકોણ રચવાનો અને એને સમરૂપ હોય એવો એક બીજો ત્રિકોણ રચવાનો છે. મિત્રો એક બાબત ખાસ સ્પષ્ટતા કરી દઉં કે સમરૂપ ત્રિકોણની જે રચના સમજાવું છું એ આપણા સિલેબસમાંથી કેન્સલ થઈ ગઈ છે, પરંતુ સમરૂપ ત્રિકોણની રચના બે રચનાઓ તમને સમજાવીશ. સ્વાધ્યાય 11.1 ની બંને અલગ અલગ પ્રકારની રચનાઓ સમજાવીશ. બાકીની રચનાઓ એના જેવી જ છે, એટલે તમારે જાતે સમજી લેવાની છે. જો કરવી હોય તો તમે કરી શકો છો, પરંતુ હવે જે રચના સમજાવું છું એ પરીક્ષામાં પૂછાવાની નથી. આ ખાસ ધ્યાનમાં લેજો. તો સ્વાધ્યાય 11.1 એનો પ્રશ્ન નંબર 2 છે કે 4 સેમી, 5 સેમી અને 6 સેમી બાજુઓ ધરાવતો ત્રિકોણ રચો અને પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ તે બાજુઓથી 2.3 ગણી બાજુઓ ધરાવતા ત્રિકોણની રચના કરો, એટલે કે સમરૂપ ત્રિકોણની રચના કરો. ફરી એકવાર ત્રિકોણ જે આપણે દોરવાનો છે કયો છે? 4 સેમી, 5 સેમી અને 6 સેમી બાજુ વાળો. એટલે ત્રિકોણની એક બાજુનું માપ છે 4 સેમી, બીજી બાજુ 5 સેમી, ત્રીજી બાજુ 6 સેમી. એવો એક ત્રિકોણ રચવાનો છે. ત્યારબાદ એ ત્રિકોણની બાજુઓથી 2/3 ગણી બાજુઓ વાળા સમરૂપ ત્રિકોણની રચના કરવાની છે. તો એ રકમ તમારી સામે છે. મિત્રો સમરૂપ ત્રિકોણની રચના માટે આપણે પહેલા તો કાચી આકૃતિ દોરવી પડશે. તો એ કાચી આકૃતિ હું અહીંયા તમને સમજાવું છું. સૌથી પહેલા તો આપણે ઉકેલ લખી દઈશું. ઉકેલમાં શું લખીશું? તો 4 AB બરાબર 4 સેમી, AC બરાબર 5 સેમી, BC બરાબર 6 સેમી થાય તેવો ત્રિકોણ ABC રચવો અને તેની બાજુઓથી 2/3 ગણી બાજુઓ ધરાવતો સમરૂપ ત્રિકોણ રચવો. તો AB બરાબર 4 સેમી, AC બરાબર 5 સેમી, BC બરાબર 6 સેમી થાય તેવો ત્રિકોણ ABC રચવો અને આ ત્રિકોણની બાજુઓથી 2/3 ગણી બાજુઓ વાળો સમરૂપ ત્રિકોણ BXY રચવો. આપણો ઉકેલ છે. આપણે AB બરાબર અહીંયા રકમમાં ત્રિકોણનું નામ નથી આપ્યું, આપણે જાતે આપી દીધું. AB 4, AC 5 અને BC 6 સેમી થાય તેવો ત્રિકોણ ABC રચવો અને આ ત્રિકોણની બાજુઓથી 2/3 ગણી બાજુવાળા સમરૂપ ત્રિકોણ BXY રચવો છે. મિત્રો અહીંયા તમને ખાસ
કાચી આકૃતિ દોરવાનું કારણ એ છે સમજવા માટે આ ત્રિકોણ ABC છે, આ 4 છે, 5 અને 6 સેમી છે. હવે આપણે આ ધ્યાન રાખજો ખાસ મિત્રો, અહીંયા ગુણોત્તર શું આપે છે આપણને? આ ગુણોત્તર કોનો છે? હમણાં આપણે વાત કરી સમરૂપ ત્રિકોણની. સમરૂપ ત્રિકોણની બાજુઓના ગુણોત્તર સમાન હોય તો મિત્રો આ 2/3 એ શું છે? ત્રિકોણની બાજુઓના ગુણોત્તર. પરંતુ ધ્યાન રાખજો ખાસ કે અંશમાં જે અંક લખ્યો છે 2 એ નવા ત્રિકોણની બાજુ છે. નવો ત્રિકોણ એટલે હજુ આપણે જે બનાવવાનો છે, જે ABC ને સમરૂપ ત્રિકોણ BXY રચવાનો છે એનું માપ છે 2 એકમ. તો આ 3 કોનો એકમ છે? મૂળ ત્રિકોણનું માપ, મૂળ ત્રિકોણની બાજુ. એટલે કે મૂળ ત્રિકોણની બાજુ 3 એકમ હોય તો આપણે જે નવો ત્રિકોણ બનાવવાનો છે એની બાજુ કેટલી હોય? 2. મૂળ ત્રિકોણની બાજુ 6 હોય તો નવા ત્રિકોણની બાજુ કેટલી હોય? 6. એટલે આના ડબલ થયા તો ઉપર 2 ના ડબલ કેટલા થાય? 4. તો આ રીતે ખાસ યાદ રાખીશું કે જે ગુણોત્તર આપ્યો છે એમાં અંશમાં જે અંક છે એ કોનું માપ દર્શાવે છે? આપણે જે નવો ત્રિકોણ બનાવવાનો છે એનું માપ. નીચેનો અંક શું બતાવે છે? મૂળ ત્રિકોણ જે આપણને આપેલો છે એ ત્રિકોણનું માપ દર્શાવે છે. એટલે આનો અર્થ એ થયો કે મૂળ ત્રિકોણનું માપ, બાજુનું માપ મોટું છે, નવા ત્રિકોણની બાજુનું માપ નાનું છે. તો મિત્રો નવો ત્રિકોણ બનશે આની ઉપર જ બનશે. કેવી રીતે બનશે પણ તમને સમજાવી દઉં. આ રીતે B બિંદુ આ x ઇટ ઇઝ રહેશે, અહીંયા x બિંદુ આવશે, અહીંયા y આવશે. એટલે આ ત્રિકોણ બની ગયો આપણો BXY. આ ત્રિકોણ BXY. મિત્રો પહેલા આપણે ત્રિકોણ ABC બનાવવાનો છે અને ત્યારબાદ ત્રિકોણ BXY ABC કરતા નાનો બનશે. અહીં આટલું યાદ રાખીશું કે ગુણોત્તરમાં અંશ કેવો છે? નાનો. તો જે નવો ત્રિકોણ બનશે એ પણ નાનો હશે. અંશ મોટો હોય તો નવો ત્રિકોણ મોટો બને. એ કેવી રીતે બને સમજાવું. તો આ રીતની આપણી રચના બનશે કે મૂળ ત્રિકોણ પહેલા આપણે ABC બનાવીશું અને ત્રિકોણ BXY આ રીતે આવશે. હવે ધારો કે આ ગુણોત્તર 2/3 ના બદલે 3/2 છે તો શું થાય? તો મિત્રો આપણો મૂળ ત્રિકોણ છે ABC, અંશ મોટો છે તો નવો ત્રિકોણ મોટો બનશે. એ કેવી બનશે? આની ઉપર જ બનશે પણ આનાથી થોડી બાજુના માપ વધી જશે. આ ત્રિકોણ બનશે BXY. એટલે તમે જોઈ શકો અહીં આપણે જોઈએ તો BX અને BC અનુરૂપ બાજુઓ છે. BX upon BY ગુણોત્તર કેટલો થાય? 2/3. XY upon AC પણ 2/3 અને BY upon BA પણ 2/3 થાય. અહીંયા શું છે? 3/2. એટલે જે નવો ત્રિકોણ બન્યો BXY એનું માપ મોટું છે. તમે જુઓ છો BX એને અનુરૂપ બાજુ BC, તો BX upon BC ગુણોત્તર કેટલો થશે? 3/2. XY upon AC 3/2. BY upon BA પણ 3/2. એટલે અંશ મોટો તો નવો ત્રિકોણ મોટો બને, અંશ નાનો તો નવો ત્રિકોણ નાનો બનશે. આટલું ખાસ યાદ રાખવાનું છે. તો હવે આપણે જઈએ ત્રિકોણની રચના પર. હવે અહીં આપણે રચનાના મુદ્દા લખીશું. મિત્રો સૌથી પહેલા આપણે અહીંયા બાજુમાં પહેલા ત્રિકોણ ABC દોરી દઈએ. હવે ત્રિકોણ ABC દોરવો છે તો પહેલા પાયો દોરવો પડશે. BC કેટલા સેમીનો છે? 6 સેમી. તો આપણે સૌથી પહેલા 6 સેમી લંબાઈનો રેખાખંડ BC દોરી દઈશું. અહીંયા આ 6 સેમી લંબાઈનો રેખાખંડ BC દોર્યો.
એબી કેટલા સેમી છે મિત્રો? 4 સેમી. તો આપણે શું કરવું પડશે? એબી ની બી પરથી, બી થી એ કેટલા સેમી છે? 4 સેમી. તો બી પરથી 4 સેમી ની ચાપ દોરવી પડશે. તો બી પરથી 4 સેમી ની ચાપ દોરી દઈએ. તો અહીંયા બી પરથી 4 સેમી ની ચાપ દોરી દઈએ. ત્યારબાદ એસી કેટલું છે? 5. તો આપણે શું કરીશું? સી થી એ 5 સેમી છે, એટલે સી પરથી 5 સેમી ની ચાપ દોરીએ. તો અહીંયા સી પરથી આપણે 5 સેમી ની ચાપ દોરી દઈએ. હવે આ બંનેના છેદ બિંદુને આપણે નામ આપી દઈશું મિત્રો એ બિંદુ. તો અહીંયા આ બિંદુ એ મળી ગયું. હવે એ ને બી અને સી સાથે જોડી દઈએ એટલે ત્રિકોણ એબીસી મળી ગયો. આ ત્રિકોણ એબીસી બની ગયો. હવે પહેલો મુદ્દો છે, પહેલો મુદ્દો લખીશું આપણે. આપેલ માપનો ત્રિકોણ એબીસી દોર્યો. ત્યારબાદ બીજો મુદ્દો. તો મિત્રો આપણે કોઈ પણ સમરૂપ ત્રિકોણની રચના દોરીએ એટલે પહેલા ત્રિકોણ બનાવ્યા પછી અહીં આપણે આ જે બીસી રેખાખંડ છે, પાયો જેને કહેવાય, ત્યાંથી નીચે એક લઘુકોણ બનાવે એવું એક કિરણ દોરવાનું થશે દરેક રચનામાં. તો અહીંયા આપણે બી માંથી ખૂણો લઘુકોણ બને એવું એક કિરણ દોરી દઈએ. આ કિરણ લઈએ આપણે બીડી. તો આ મુદ્દો કેવી રીતે લખીશું? તો આગળની રચનામાં આપણે ઉપર કિરણ AX દોર્યું હતું એ રીતે નીચે કિરણ BD દોર્યું છે. તો એ રીતે મુદ્દો લખવાનો કે કયો ખૂણો બને છે? CBD. કેવો બને? લઘુકોણ. તો ખૂણો CBD લઘુકોણ થાય તેવું કિરણ કયું દોર્યું? BD. ક્યાં દોર્યું? BC ના નીચેના અર્ધતલમાં. તો એ લખી દઈએ ખૂણો CBD લઘુકોણ થાય તેવું કિરણ CD રેખાખંડ BC ના નીચેના અર્ધતલમાં દોર્યો. મિત્રો ત્યારબાદ ત્રીજો મુદ્દો. અહીંયા ગુણોત્તર કયો છે? 2:3. 2:3 માં અંશમાં 2 છે, છેદમાં 3 છે. મોટો અંક કયો છે? 3. તો અંશ અને છેદમાં જે મોટો અંક હોય એટલી ચાપ અહીંયા દોરવાની છે. તો મોટો અંક 3 છે, તો આપણે કિરણ BD પર 3 ચાપ દોરીશું અનુકૂળ ત્રિજ્યાની. તો અનુકૂળ ત્રિજ્યાની આપણે 3 ચાપ અહીંયા દોરી દઈએ. અહીં 2 અને આ 3 ચાપ દોરી દીધી. હવે આ ચાપના છેદ બિંદુને નામ આપી દઈએ. એને નામ આપીશું B1, B2 અને અહીંયા B3. તો આ મુદ્દો પણ આગળની જેમ જ લખવાનો. કિરણ BD પર કયા બિંદુઓ મેળવ્યા? B1, B2, B3 મેળવ્યા, જેથી આ રેખાખંડ કયો ગણાય? BB1. BB1 બરાબર B1 B2 બરાબર B2 B3 થાય. તો એ લખીએ કિરણ BD પર બિંદુઓ B1 B2 B3 એવા મેળવ્યા કે જેથી BB1 બરાબર B1 B2 બરાબર B2 B3 થાય. તો આ રીતે 3 બિંદુઓ મળી ગયા. હવે આ 3 બિંદુઓ છે, અહીં આપણને ગુણોત્તર કયો આપે છે મિત્રો? 2:3. આ ધ્યાન રાખજો ખાસ. ગુણોત્તર છે 2:3. છેદમાં કયો અંક છે? 3.
તો આપણે 3 નંબરની ચાપ છે એને C બિંદુ સાથે જોડવાની છે. છેદમાં જે અંક હોય એ નંબરની ચાપને આ C બિંદુ સાથે અહીંયા આપણે જોડવાની છે. તો અહીંયા આપણે B3 છેદ બિંદુ છે એને C સાથે જોડી લઈએ. આ યાદ રાખજો, ગુણોત્તર જો 3:2 હોય તો છેદમાં કયો અંક છે 2, તો બીજા નંબરની ચાપને C બિંદુ સાથે જોડવાની હોય. ટૂંકમાં છેદમાં જે અંક છે એ નંબરની ચાપને આપણે C બિંદુ સાથે જોડીશું. હવે ત્યારબાદ અંશમાં કઈ સંખ્યા છે 2, અંશમાં શું છે 2, તો 2 નંબરની ચાપ લઈએ. 2 નંબરની ચાપમાંથી શું કરવાનું, આ જે રેખાખંડ દોર્યો છે એને સમાંતર કિરણ દોરવાનું છે. કયા નંબરની ચાપમાંથી, અંશ કયો છે 2, તો 2 નંબરની ચાપમાંથી B3C ને સમાંતર કિરણ દોરવાનું. અને સમાંતર કિરણ કેવી રીતે દોરવાનું એ અમારા પહેલી રચનામાં જોઈ ગયા કે આપણે B3C ને સમાંતર કિરણ દોરવું છે તો B3 આગળ જેટલા માપનો ખૂણો છે એટલા માપનો ખૂણો ક્યાં બનાવવો પડશે, બિંદુ B2 આગળ. કારણ કે બંને અહીં આપણે સમાંતર કિરણ દોરીએ એટલે બંને અનુકોણ બનશે, F આકાર બની જાય. F આકાર બની એટલે અનુકોણો બની જાય અને અનુકોણો આપણે સમાન બતાવીએ એટલે આ બંને સમાંતર બની જાય. એટલે B3 જેટલો ખૂણો ક્યાંથી બનાવવાનો, B2 આગળ. તો એના માટે પહેલા શું કરવું પડે, B3 ઉપરથી અનુકૂળ ત્રિજ્યાની ચાપ દોરવી પડે. આ B3 પરથી અનુકૂળ ત્રિજ્યાની ચાપ દોરી, એટલી જ ચાપ મિત્રો ક્યાંથી દોરવાની, B2 પરથી. હવે આ ચાપ જે બંને બાજુ છેદે છે, આ ચાપ બંને બાજુ છેદે એટલી આપણે પરિઘની ત્રિજ્યા લઈશું અને ત્યારબાદ એટલી ચાપ ક્યાંથી દોરવાની, આ ચાપના છેદ બિંદુ પરથી. હવે આ બંને ચાપનું છેદ બિંદુ અને B2 એ બંનેને જોડતું આપણે કિરણ દોરી દઈએ. તો અહીંયા B2 અને છેદ બિંદુમાંથી પસાર થતો એક કિરણ દોરીએ. અહીંયા નામ આપી દઈએ મિત્રો x. આપણે કયો ત્રિકોણ બનાવવાનો છે, BXY. એટલે અહીંયા આપણે નામ આપી દઈએ બિંદુ x. હવે આ મુદ્દો કેવી રીતે લખીશું, તો આ મુદ્દો પણ આપણે સમજી ગયા છીએ. કયા બિંદુમાંથી કિરણ દોર્યું, B2 માંથી. કોને સમાંતર, B3C ને. કોને છેદે છે, રેખાખંડ BC ને. કયા બિંદુમાં, x બિંદુમાં. તો આપણે ચોથો મુદ્દો લખી દઈએ, બિંદુ B2 માંથી રેખાખંડ B3C ને સમાંતર કિરણ દોર્યું. જે કોને છેદે છે, રેખાખંડ BC ને બિંદુ x માં છેદે. તો મિત્રો ચોથો મુદ્દો પૂરો થયો. ત્યારબાદ જેમ B2 માંથી B3C ને સમાંતર કિરણ દોર્યું એમ હવે x માંથી AC ને સમાંતર કિરણ દોરવાનું છે. કયા બિંદુમાંથી, x માંથી. કોને સમાંતર, AC ને. તો x માંથી AC ને સમાંતર કિરણ દોરવું છે એનો મતલબ C આગળ જેટલો ખૂણો છે એટલો ખૂણો આપણે ક્યાં બનાવવો પડશે, બિંદુ x આગળ. તો C બિંદુ જેટલો ખૂણો x આગળ બનાવવા માટે સૌથી પહેલા શું કરવું પડે, બિંદુ C પરથી અનુકૂળ ત્રિજ્યાની ચાપ દોરવી પડશે. એટલી જ ચાપ મિત્રો ક્યાંથી દોરવાની છે, બિંદુ x માંથી. હવે કેટલી ત્રિજ્યા લેવાની, તો ચાપ બંને બાજુ છેદે છે એટલી ત્રિજ્યા લેવાની. આપણે ત્રિજ્યા લઈ લીધી. હવે એટલી ચાપ ક્યાંથી દોરવાની, આ છેદ બિંદુ પરથી. આ બંને છેદ બિંદુને કોની સાથે જોડીશું આપણે, આ છેદ બિંદુને x સાથે જોડતો કિરણ દોરી દઈએ. તો
અહીંયા આપણે નામ આપી દઈશું બિંદુ y. તો હવે આ મુદ્દો કેવી રીતે લખીશું? કયા બિંદુમાંથી આપણે કિરણ દોર્યું છે? x માંથી. કોને સમાંતર? AC ને. કોને છેદે છે? રેખાખંડ AB ને. કયા બિંદુમાં? બિંદુ y માં. તો બિંદુ x માંથી રેખાખંડ AC ને સમાંતર કિરણ દોર્યું જે કોને છેદે છે? રેખાખંડ AB ને. કયા બિંદુમાં છેદે છે? બિંદુ y માં છેદે. તો એ લખી શકીએ. હવે ત્રિકોણ BXY મળી ગયો છે મિત્રો. BXY અને BCA અથવા તો ABC એને સમરૂપ ત્રિકોણ બની ગયો YBX. તો તમે જોઈ શકો છો BY upon BA 2/3 હોય, BX upon BC એ પણ 2/3 હોય મિત્રો. BX upon BC 2/3 કેવી રીતે તમે સમજી ગયા છો? આ ત્રિકોણ તમે ધ્યાનમાં લો. B3C B3C ને સમાંતર રેખાખંડ છે B2X. તો આ બંને સમાંતર છે તો BB2 upon B2B3 સોરી BB2 upon B2B3 બરાબર BX upon BC થાય. આ કેટલા ભાગ છે? 2. આ કેટલા ભાગ છે? 3. તો BB2 upon B2B3 2/1 થાય. તો BX upon BC XC પણ શું થાય? 2/1. એટલે આપણે લખી શકીએ સપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના આધારે BX upon XC આ ગુણોત્તર કેટલો થાય? 2/1. એટલે BX upon BC પણ શું થાય? 2/1. તો મિત્રો BX 2 ભાગ છે, XC 1 ભાગ છે. તો BC કેટલું થાય? આ 2 ભાગ છે અને 1 ભાગ છે. તો BC કેટલું થાય? 3 ભાગ થાય. તો BC બરાબર શું થાય? BX plus XC 2 plus 1 એટલે 3 ભાગ થઈ જાય. તો હવે BX upon BC ગુણોત્તર કેટલો થાય મિત્રો? BX 2 છે, BC 3 છે. તો 2/3 થઈ ગયો. એટલે ત્રિકોણ ABC અને YBX એમાં BX upon BC ગુણોત્તર મળે આપણને 2/3. એ જ રીતે XY upon AC પણ 2/3 મળે અને BY upon BA પણ 2/3 ગુણોત્તર મળી જાય. તો અહીંયા આપણે છેલ્લે લખી દઈએ કે ત્રિકોણ BXY એ માંગેલો ત્રિકોણ છે. ત્રિકોણ BXY એ માંગેલો ત્રિકોણ છે. એટલે જેવો ત્રિકોણ દોરવાનો હતો એવો આપણે દોરી દીધો છે. તો આ રચના 2 થઈ. હવે ત્યારબાદ બીજી રચના છે એ આપણે જોઈ લઈએ મિત્રો. જે બીજી રચના છે એની અંદર 5, 6 અને 7 સેમી બાજુ આપેલી છે. એટલે આપણે AB બરાબર અહીંયા 5 લઈએ, આ 6 લઈએ અને આ 7 લઈએ. AB 5, AC 6 અને BC 7 સેમી જેવો ત્રિકોણ ABC રચો. આ ત્રિકોણની બાજુઓથી 7 upon 5 ગણી બાજુઓ ધરાવતો મિત્રો ગુણોત્તર કેટલો આપ્યો છે અહીંયા? 7 upon 5. આપણી રકમ છે પહેલા હું બોલી જાઉં છું કે 5 સેમી, 6 સેમી, 7 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરો અને પછી બીજો ત્રિકોણ રચો જેની બાજુઓ આ ત્રિકોણની અનુરૂપ બાજુઓ કરતા 7 upon 5 ગણી હોય એવી રકમ છે. તો આપણે ઉકેલ લખી શકીએ. આ પ્રશ્ન 3 છે. પ્રશ્ન 3 AB બરાબર 5 સેમી, AC બરાબર 6 સેમી, BC બરાબર 7 સેમી થાય તેવો ત્રિકોણ ABC રચો અને આ ત્રિકોણની બાજુઓથી 7 upon 5 ગણી બાજુઓ વાળો સમરૂપ ત્રિકોણ BXY રચવો. તો મિત્રો અહીંયા
આ રચના દોરવા માટે શું કરીશું? અહીંયા આ એટલા માટે લીધું છે કે આ ગુણોત્તર 7/5 છે, એટલે અંશ મોટો છે અને છેદ નાનો છે. તો તમને રફ આકૃતિ સમજાવું. આ ત્રિકોણ ABC છે. આ અંશ છે, મોટી બાજુનું માપ, નવા ત્રિકોણનું માપ છે એ મોટું છે. એ નવો ત્રિકોણ છે મિત્રો કેવી રીતે બનશે? આ રીતે બનશે. BXY ABC કરતા BXY મોટો ત્રિકોણ બનશે. તો સૌથી પહેલા આપણે આ બાજુવાળો ત્રિકોણ ABC દોરી દઈએ. તો મિત્રો સૌથી પહેલા શું કરીશું? પાયો BC દોરવો પડશે. પાયો BC કેટલો છે? 7 સેમી. તો અહીંયા આપણે 7 સેમી લંબાઈનો પાયો દોરી દઈએ. BC 7 સેમી. ત્યારબાદ AB કેટલા સેમી છે? 5. તો આપણે શું કરવું પડશે એના માટે? B પરથી 5 સેમી લંબાઈની ચાપ દોરવી પડશે. તો એ દોરી દઈએ. B પરથી 5 સેમી લંબાઈની ચાપ દોરી દઈએ. ત્યારબાદ AC કેટલા સેમી છે? 6. તો મિત્રો બિંદુ C પરથી કેટલા સેમીની ચાપ દોરવી પડશે? AC 6 સેમી છે, તો C પરથી 6 સેમી લંબાઈની ચાપ દોરી દઈએ. આ 6 સેમી લંબાઈની ચાપ દોરી દીધી. બંને ચાપના છેદ બિંદુને શું નામ આપીશું આપણે? બિંદુ A. આ બિંદુ A. હવે A ને B અને C સાથે જોડી દઈએ. એટલે આ ત્રિકોણ ABC બની ગયો. તો પહેલો મુદ્દો હશે આપેલ માપનો ત્રિકોણ ABC દોર્યો. એ આપણે દોરેલો છે, મુદ્દો પણ લખેલો છે. હવે આગળની રચનાની જેમ B સાથે કોઈ લઘુકોણ ખૂણો બને એવું આપણે કિરણ BD દોરી દઈએ. હવે અહીંયા પણ એક બાબત ખાસ યાદ રાખીશું. 7/5 ગુણોત્તર છે, એટલે આપણે ત્રિજ્યા અહીં ચાપ કેટલી દોરવી પડશે? 7. આગળ કહ્યું તેમ અંશ અને છેદમાં જે સંખ્યા મોટી હોય એટલી આપણે અહીંયા ચાપ દોરવાની છે. તો ચાપ જેટલી વધુ હોય એટલો આ ખૂણો નાનો રાખવાનો. જો તમે કિરણ આ રીતે દોરશો તો બીજો ત્રિકોણ બનશે, બહુ મોટો બનશે. એટલે ચાપ જેટલી વધુ એટલો આ ખૂણો નાનો રાખવાનો. જો મોટો ખૂણો રાખીશું આ રીતે તો બીજો ત્રિકોણ બહુ મોટો બનશે. એટલે આ યાદ રાખીશું, ચાપ વધુ તો ખૂણો નાનો. આ મુદ્દો પણ લખેલો છે. ખૂણો CBD લઘુકોણ થાય તેવું કિરણ CD રેખાખંડ BC ની નીચેના અર્ધતલમાં દોર્યો. હવે ત્યારબાદ ચાપ કેટલી દોરવાની છે? તો અહીં આપણે 7 ચાપ દોરવાની છે. ચાપ વધુ છે તો મિત્રો ચાપની ત્રિજ્યા આપણે થોડી ઓછી રાખીશું. 1 4 5 6 અને 7. બેમાંથી જે મોટો હોય અંશ અને છેદ એટલી આપણે ચાપ દોરવાની હોય. અહીંયા નામ આપી દઈએ B1, B2, B3, B4, B5, B6 અને B7.
તો હવે અહીં આપણે લખી શકીએ B7 એવા મેળવ્યા જેથી BB1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B6 B7 થાય. BB1 બરાબર B1 B2 બરાબર B2 B3 અપ ટુ ડેશ 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 B6 B7 થાય. હવે ચાપ દોરી લીધા બાદ આપણે યાદ કરવાનું કે છેદમાં કઈ સંખ્યા છે 5. તો પાંચમા નંબરની ચાપને આપણે કોની સાથે જોડીશું મિત્રો? બિંદુ C સાથે. તો B5 છે એને બિંદુ C સાથે આપણે જોડી દઈએ. તો કયો રેખાખંડ બની ગયો? રેખાખંડ B5C. મિત્રો એક મુદ્દો લખવાનો રહી ગયો છે. રેખાખંડ B5C દોર્યો. એ હું અહીંયા લખી દઉં છું. આગળની રચનામાં મિત્રો મુદ્દો લખવાનો રહી ગયો હતો એ તમે ધ્યાન દોરીને લખી દેજો. અહીંયા ચોથો મુદ્દો આવશે રેખાખંડ B5C દોર્યો. ત્યારબાદ છેદમાં જે નંબરનો જે સંખ્યા છે એ નંબરની ચાપને C બિંદુ સાથે જોડી દીધી. હવે વાત કરીએ અંશની. અંશમાં શું છે? 7. તો આપણે શું કરવાનું? 7 નંબરની ચાપનું છેદ બિંદુ છે ત્યાંથી આ B5C ને સમાંતર કિરણ દોરવાનું છે. મિત્રો કયા બિંદુમાંથી કિરણ દોરવાનું છે? B7 માંથી. કોને સમાંતર? B5C ને. તો એના માટે શું કરવું પડે? B5 આગળ જેટલો ખૂણો છે એટલો ખૂણો ક્યાં બનાવવો પડશે? B7 આગળ. તો અહીંયા B5 માંથી અનુકૂળ ત્રિજ્યાની આપણે ચાપ દોરી દઈએ. એટલી ચાપ ક્યાંથી દોરીશું? B7 માંથી. હવે આ બંને ચાપના છેદબિંદુ જેટલી ત્રિજ્યા લઈ લઈએ અને એટલી ત્રિજ્યાની ચાપ આ છેદબિંદુ પરથી દોરી દઈએ. આ બંને ચાપના છેદબિંદુને કોની સાથે જોડવાનું છે? B7 સાથે. તો આને જોડતો કિરણ અહીંયાથી દોરી દઈએ આપણે. હવે અહીંયા BC ને છેદે એટલા માટે આપણે આ કિરણ થોડું લંબાવવું પડશે. અહીંયા નામ આપી દઈએ x. તો એનો મુદ્દો શું આવશે? આપણે કયા બિંદુમાંથી કિરણ દોર્યું? B7 માંથી. કોને સમાંતર? B5C ને. તો બિંદુ B7 માંથી રેખાખંડ B5C ને સમાંતર કિરણ દોર્યું જે કિરણ BC ને બિંદુ x માં છેદે. ત્યારબાદ હવે તમે સમજી ગયા છો કે x બિંદુ મળી ગયો. હવે x માંથી કોને સમાંતર કિરણ દોરવાનું? AC ને. x માંથી AC ને સમાંતર કિરણ દોરવાનું છે. તો એના માટે શું કરવું પડશે? બિંદુ x આગળ કેટલા માપનો ખૂણો બનાવવો પડશે? બિંદુ C આગળ જેટલો ખૂણો છે એટલો ખૂણો આપણે બનાવવાનો છે. તો C ઉપરથી અનુકૂળ ત્રિજ્યાની ચાપ દોરી દઈએ. એટલી ત્રિજ્યાની ચાપ ક્યાંથી દોરીશું? બિંદુ x માંથી. હવે આ બંને ચાપના છેદબિંદુ જેટલી આપણે ત્રિજ્યા લઈ લઈએ. એટલી ત્રિજ્યાની ચાપ આ છેદબિંદુ પરથી દોરી દઈએ. હવે આ છેદબિંદુને કોની સાથે જોડવાનું છે?
x ની સાથે, તો x ના છેદબિંદુ છે એને જોડતો કિરણ દોરી દઈએ. મિત્રો આને પણ AB ને છે એ માટે લંબાવવું પડશે. અહીંયા AB ને છે એ માટે AB ને પણ આગળ લંબાવવું પડશે. અહીંયા નામ આપી દઈશું આપણે y. તો આગળનો મુદ્દો શું આવશે? કયા બિંદુમાંથી કિરણ દોર્યું આપણે? બિંદુ x માંથી. કોને સમાંતર કિરણ દોર્યું? રેખાખંડ AC ને. રેખાખંડ AC ને સમાંતર કિરણ દોર્યું જે કિરણ BA ને, મિત્રો રેખાખંડ BA B થી A સુધી ગણાય, આગળ છેદે છે એ બિંદુથી આગળ, એટલે કિરણ BA કહેવાય. જે કિરણ BA ને બિંદુ y માં છેદે. તો અહીંયા ત્રિકોણ BXY મળી ગયો મિત્રો, તમે જોઈ શકો છો. હવે આ ગુણોત્તર 5:7 થાય છે. BB5 જેમ BB7 કેટલો ગુણોત્તર થાય છે? 5:7. તો BC/BX પણ કેટલો થાય? 5:7. તો એ જ રીતે BB7 જેમ BB5 ગુણોત્તર કેટલો થાય? 7:5. તો BX/BC પણ ગુણોત્તર કેટલો થાય? 7:5. XY/AC પણ 7:5 થાય. BY/BA પણ 7:5 થાય. તો આપણે લખી શકીએ કે ત્રિકોણ BXY એ માંગેલો ત્રિકોણ છે. તો અહીંયા સમગ્ર ત્રિકોણની બંને પ્રકારની રચના પૂરી થઈ ગઈ કે જેમાં ગુણોત્તર એવો હોય કે જેમાં અંશ નાનો હોય, છેદ મોટો હોય, અને અહીંયા અંશ મોટો છે, છેદ નાનો છે. તો બધી જ રચનાઓ આ પ્રકારની છે. માત્ર ફરક ક્યાં પડશે? આ જે ત્રિકોણ બનાવવા માટેના જે માપ છે એ માપ બદલાશે. ક્યાંક એક બાજુનું માપ આપેલું હોય, બે ખૂણા આપેલા હોય, ક્યાંક એક ખૂણો બે બાજુ આપેલી હોય, એટલે ત્રિકોણ બનાવવા માટેના માપ બદલાશે. બાકીની બધી જ જે પ્રોસિજર છે કે બધા જ સ્ટેપ છે એ આ જ રીતે કરવાના છે. તો મિત્રો બીજી રચના નહીં દોરો તો કંઈ વાંધો નહીં, પરંતુ રચના 2 અને 3 મેં સમજાવેલી છે એ તમારે ચોપડાની અંદર દોરવાની છે અને મુદ્દા પણ લખવાના છે. તો મિત્રો આ પ્રકરણમાંથી 2 પ્રકારની રચનાઓ પૂરી થઈ ગઈ. એક રેખાખંડનું વિભાજન અને બીજું આપેલા ત્રિકોણને સમરૂપ ત્રિકોણની રચના કરવી. આ 2 રચનાઓ અહીંયા પૂરી થઈ ગઈ. હવે ત્રીજી રચના જે બાકી છે એ વર્તુળના સ્પર્શકની રચના. તો હવે પછીના વિડીયોમાં જોઈશું આપણે વર્તુળના સ્પર્શકની રચના.